આદત. ક્યારેય કોઈની આદત નહીં પાડવાની. એના ગયા પછી આ એક જ શબ્દ છે જે વારંવાર હૃદયમાં ચૂભે છે, એક એક ધબકારે ખૂંચે છે. પહેલા કોઈ વ્યક્તિ જીવનમાં આવે, ધીમે ધીમે વાત કરે, મસ્કા મારે, આપણે ક્ષણો સાચવવા એની સાથે વાતોમાં અને જૂઠી લાગણીઓમાં ઓળઘોળ થઈ જઈએ અને પછી આદત પાડવાનું શરૂ થઈ જાય. પછી આપણને ઇગ્નોર કરે, એ વ્યક્તિ પોતાના રંગ બતાવવાનું ચાલુ કરે, મેસેજ ઇગ્નોર કરે, જવાબ ન આપે, મળવા ન આવે અને એને મજબૂરીનું નામ આપીને છટકી જાય. પછી ક્યારેક એવું બને કે એનો ઓચિંતાનો કોલ આવે અને કહે કે મારો પ્રેમ સાચો હતો, હું તને હજી પ્રેમ કરું છું, તું હજી મારા દિલમાં છે, ને આપણે પાછા હતા એના એ અને કટ કરી નાખશે. પણ આપણે સાથે જે રોયેલા હૃદયનો કોલ હશે ને એ કટ નહીં થાય. એટલે પાછી લાઈફની 80 કે 83 કહું છું કે એનો કોલ નહીં ઉપાડવાનો. બ્લોક સિસ્ટમ એટલે જ બનાવી છે, બધેથી બ્લોક કરી દો, જીવનમાંથી, હૃદયમાંથી, મોબાઈલમાંથી, નંબર, આઈડી બધેથી જાય એને જવા દેવાય. બીજે ક્યાંક ભંગાય ને તો જ એને આપણી કદર થાય. એટલે હવે જો પ્રેમ થાય ને તો આ મારું લખેલું વાક્ય છે ને યાદ રાખજો કે તારા ગયા પછી તારો વિરસન નહીં થાય મારાથી. એટલે જ પપ્પા ન માનવાના હોય ને તો કહી દેજે પહેલેથી. મારું મન જાણે કલમ કોણ.